લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ નજીક અમિત હોટલ ખાતે આજે સવારે અંદાજે 8 વાગ્યાના સુમારે મહેસાણા તરફ જઈ રહેલી લક્ઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ રોડ ઉપર થોડા સમય માટે ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થઈ. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ વાહનોને નુકસાન પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં જ ડ્રાઈવરે, રૂટ પેટ્રોલિંગ ટીમ તેમજ કલોલ તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણમાં લઈ વાહન વ્યવહાર સુચારુ બનાવ્યો. પોલીસ દ્વારા કાર તેમજ લક્ઝરી બસના ડ્રાઈવરોને આગળની તપાસ અર્થે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત હાઈવે ઓથોરિટી, ફૂડ પેટ્રોલિંગ ટીમ દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં ખસેડી માર્ગ પર અવરોધ દૂર કરવામાં આવ્યો. સમયસરની કાર્યવાહીથી મોટો ટ્રાફિક અસ્તવ્યસ્તતા ટળી હતી અને હાઈવે પર વાહન વ્યવહાર ફરી સામાન્ય બન્યો હતો. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.